નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષના ઓનલાઈન ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય સંસ્કૃત વિશે આપણે વાત કરવી છે. અગાઉ ગયા લેક્ચરની અંદર આપણે જે પાઠ વિશે વાત કરતા હતા એ આપણે અધૂરો મૂકેલો. આજે આપણે ત્યાંથી આગળથી શરૂઆત છે કરશું. થોડું ઘણું પાઠનું રિવિઝન કરી લઈએ. બરાબર, તમને બધાને ખબર જ હશે આપણે છેલ્લે કયો પાઠ ભણતા હતા. બરાબર, પાઠ નંબર કયો હતો? પાઠ નંબર 4. બરાબર, વલ્લભી વિદ્યાપીઠનું સ્થાન. બરાબર, આપણે છે વલ્લભીનું સ્થાન ભારતની અંદર, વિશ્વની અંદર જે મેં તમને કીધું હતું કે કઈ રીતે વિદ્યા કેન્દ્રોની અંદર વલ્લભીનું શું સ્થાન છે એના વિશે આપણે વાત કરતા હતા. બરાબર, ભારતની અંદર ઘણી બધી વિદ્યાપીઠ મેં તમને ઉદાહરણ આપ્યા હતા. તક્ષશિલા છે, બરાબર, નાલંદા છે, વિક્રમશિલા વિદ્યાપીઠ છે. બરાબર, જે વિશ્વની ખૂબ જ પ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી એમાંની એક આપણી વિદ્યાપીઠ હતી જેનું નામ શું હતું? વલ્લભી વિદ્યાપીઠ. અને એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. બરાબર, આપણે છે ત્યાંથી આગળ જોઈએ આજે. બરાબર, આપણે છેલ્લે ગયા લેક્ચરની અંદર શું ભણ્યા હતા એના વિશે થોડીક વાત કરીએ. બરાબર, તો આપણે ટૂંકમાં પ્રાચીન કાળ સુધી વાત કરી હતી કે ભાઈ પ્રાચીન ભારતની અંદર બરાબર ઘણી બધી એવી વિદ્યાલયો છે કે જ્યાં લોકો ભણવા માટે છે દેશ વિદેશથી લોકો આવતા હતા. અને આવી સ્કૂલની અંદર, આવી વિદ્યાપીઠની અંદર બધાએ પ્રવેશ મેળવીને પોતાની જાતને ધન્ય માનતા હતા. બરાબર, એ આપણે છે વાત કરી હતી. પછી આપણે જોયું હતું કે બરાબર એનું સ્થાન હાલ ક્યાં છે? તો કે આપણા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના વલ્લભી નામનું જે નગર હતું એ નગરની અંદર આ વલ્લભી વિદ્યાપીઠ આવેલી હતી. બરાબર, પછી એ બધું આપણે જોઈ લીધું હતું. પછી એની અંદર શનો અભ્યાસ કરવામાં આવતો હતો એ તમામ બાબતો આપણે જોઈ હતી. બરાબર, જેની અંદર આપણે ઘણા બધા કીધું હતું કે 4 વેદો, ઉપવેદો, પુરાણ, ન્યાય દર્શન, મીમાંસા દર્શન, સ્મૃતિ દર્શન, આયુર્વેદ, ધનુર્વેદ, આ બધાનો શું અને વલ્લભી વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરવામાં આવતો હતો. બરાબર, આપણી બધી બાબત છે જોઈ હતી. પછી આપણે છેલ્લે શું જોયું હતું? બરાબર, આપણે જોયું હતું બરાબર કે અહીંયા ઈસુ ખ્રિસ્તની 4th સદીની અંદર બરાબર સુપ્રસિદ્ધ આની અંદર બૌદ્ધ આચાર્ય થઈ ગયા હતા. સ્થિરમતી, ગુણમતી, જૈન આચાર્ય, શ્રીમલવાદી, સુરી. બરાબર, અને અહીંયા છે લોકોએ અભ્યાસ કર્યો હતો. બરાબર, છેલ્લે આપણે એ જોયું હતું. બરાબર, આ લોકો વિશે જોયું હતું જે કેવા હતા? બૌદ્ધ હતા અને કેવા હતા? જૈન હતા. મુખ્યત્વે તમે જો તો વલ્લભી છે 2 ધર્મનું મુખ્ય સ્થાન છે કાયમ માટે બની રહેલી. સૌથી પહેલાં બૌદ્ધ ધર્મ, ત્યારબાદ જૈન ધર્મ. બરાબર, એટલા માટે છે આગળના ફકરાથી આપણે જોયું તો એના વિશે તે આપણને વાત કરવામાં આવેલી છે. આથી આજે આપણે પાઠની શરૂઆત કરવાની છે. બરાબર, આપણને છે આગળ કીધું છે બરાબર કે મુખ્ય 2 ધર્મના લીધે છે, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના લીધે બરાબર વલ્લભી છે એનો પ્રસિદ્ધ થયેલી હતી, જેના વિશે આપણને આગળ ફકરાની અંદર વાત કરેલી છે. હવે આપણે આગળ છે આપણું શરૂ કરીએ. બરાબર, ચાલો જો અહીંથી શું આપણે છેલ્લે આપણે જોઈ લીધું હતું કે આ વિદ્યાપીઠની અંદર સ્થિરમતી, ગુણમતી નામના બૌદ્ધાચાર્ય, જૈન આચાર્ય, શ્રીમલવાદી, સુરી બરાબર જેવા એ લોકો હશે આની અંદર રહ્યા હતા, અભ્યાસ કર્યો હતો અને વલ્લભીને ઘણું બધું જ્ઞાન આપ્યું હતું. બરાબર, હવે ત્યાંથી આપણે આગળ જોઈએ આજે. જો અહીંથી શરૂઆત કરીએ છીએ. બરાબર, શું કહે છે કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો આ સ્કૂલની અંદર, આ વિદ્યાપીઠની અંદર છે ખૂબ જ વિકાસ થયો હોવાથી એને શું કહે છે કે એતત એટલે કે આ અહીંથી આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. બરાબર, એ બંને ધર્મનો અભ્યાસ જે થતો હતો એટલા માટે અહીંયા શું છે તો એના વિશેની વાત છે કે એતત એટલે કે આ એ શું સૂચવે છે તો કે સૂચયતી. બરાબર, એતત સૂચયતી યત્ર જૈન બૌદ્ધ દર્શનાનાપી અધ્યયનમ પ્રચલિત સ્મ. એટલે શું કહે છે કે આ એ સૂચવે છે કે અહીં જૈન ધર્મ અને બૌદ્ધ દર્શન, એટલે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો અધ્યયન એટલે કે અધ્યાપન છે ભવતી સ્મ અથવા તો પ્રચલિત સ્મ, એટલે કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનું જ્ઞાન અધ્યાપન છે એ પ્રચલિત હતું. બરાબર, આપણે આગળ જોયું હમણે કે જેની અંદર મોટાભાગના આચાર્ય કેવા? જૈન અને બૌદ્ધ હતા. એટલા માટે છે શું કહે છે બરાબર કે આ એતત એટલે કે આ સૂચયતી એટલે કે સૂચવે છે કે બરાબર આ એ સૂચવે છે કે યતત્ર એટલે કે આ વિદ્યાપીઠ બરાબર હતો તો અહીં આ શું હતું તો કે જૈન અને બૌદ્ધ બરાબર જૈન દર્શન અને બીજું કયું કીધું છે? બૌદ્ધ દર્શન. બરાબર, આ એ સૂચવે છે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનો શું કરવામાં આવતો હતો તો કે અભ્યાસ. બરાબર, અધ્યયન એટલે કે અભ્યાસ અહીં. બરાબર, આ એ સૂચવે છે કે અહીં જૈન ધર્મ અને જૈન દર્શન અને બૌદ્ધ
બૌદ્ધ દર્શનના બરાબર અભ્યાસ શું હતો અહીંયા પ્રચલિતસ્મ એટલે કે પ્રચલિત હતો. બરાબર શું કહે છે કે આ જે વિદ્યાપીઠ હતી એ શું તો કે જૈન દર્શન અને બૌદ્ધ દર્શનના અભ્યાસ માટે પ્રચલિત હતી. જો શું કહે છે ફરીવાર એતત એટલે કે આ સૂચયતી એટલે કે સૂચવે છે બરાબર કે આ વિદ્યાપીઠ સૂચવે છે. શું સૂચવે છે બાબત જે ઉપરના આધારે જૈનના આધારે શું સૂચવે છે તો કે આ જૈન દર્શન અને બૌદ્ધ દર્શનના અભ્યાસ માટે શું હતી આ વિદ્યાપીઠ પ્રચલિત હતી. બીજા કોઈ ધર્મના ખ્રિસ્તી કે કોઈ હિન્દુ ધર્મનો છે એ વખતે અભ્યાસ કરવામાં આવતો નહોતો બરાબર. બે ધર્મ મુખ્ય કેન્દ્ર સ્થાને હતા, એક હતો જૈન અને બીજો હતો બૌદ્ધ. એટલા માટે કહે છે કે આ વિદ્યાપીઠ છે એ જૈન દર્શન અને બૌદ્ધ દર્શનના અભ્યાસ માટે પ્રચલિત હતું. બરાબર આગળ જોઈએ, ફરી એકવાર જોઈ લો બરાબર. આ એતત એટલે કે આ એ સૂચવે છે બરાબર કે અહીં બરાબર એતદ્ર એટલે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનના અભ્યાસ માટે આ વિદ્યાપીઠ છે પ્રચલિત હતી. આગળ અત્ર યથારુચિ યથામતિ છાત્રા અપઠન બરાબર. અત્ર એટલે કે અહીં, અત્ર એટલે કે અહીં, યથારુચિ એટલે કે અભિરુચિ, અભિરુચિ અથવા તો અભિરુચિનો બીજો અર્થ તમને કહો તો કે આપણને પસંદ હોય તેવું બરાબર. અહીં અભિરુચિ તથા યથામતિ એટલે કે બુદ્ધિ પ્રમાણે અથવા તો બીજું પણ કહી શકીએ કે મતિ પ્રમાણે છાત્રા એટલે કે વિદ્યાર્થીઓ અપઠન એટલે કે ભણતા હતા. વિદ્યાર્થીઓ ભણતા હતા, અપઠન એટલે કે ભણતા હતા બરાબર. આ વિદ્યાપીઠની અંદર શું હતું તો કે વિદ્યાર્થીને જેવી ઈચ્છા હોય ને એવું એને જ્ઞાન આપવામાં આવતું. બધા વિદ્યાર્થીઓને એક સરખું જ્ઞાન આપવું એવું નહીં. કોઈકને ધર્મની અંદર રસ હોય તો એને એ બાબતનું ધાર્મિક બાબતોનું જ્ઞાન એને આપવું, કોઈકને સાંસારિક જીવનનું જો જ્ઞાન જોતું હોય તો એને એ પ્રકારનું આપવાનું. કોઈને ભણવા ગણવામાં રસ ન હોય બરાબર, દાખલા તરીકે પછી એને કોઈ બીજી કળા એની અંદર હોય બરાબર, સંગીત ગાવાની હોય, લખવાની રીતની હોય કે કોઈ સંગીતના વાદ્યો વગાડવાની હોય કે યુદ્ધની અંદર શસ્ત્ર તલવારને આ બરાબર જે ટૂંકમાં શીખવાડવામાં આવતું હોય બધે કઈ રીતે શીખવાડવામાં આવતું કે વિદ્યાર્થીને જે એના અંદર રસ હોય એને અભ્યાસ આપવામાં આવતો, જેથી કરીને એ ક્ષેત્રની અંદર તે હું ખૂબ જ આગળ વધે બરાબર. એટલે વિદ્યાર્થીને જેવો રસ હોય એવો એને વિષય શિક્ષક છે બરાબર ટૂંકમાં એને ભણતર આપવામાં આવતું હતું. બધા માટે એક સરખું ત્યાં જ્ઞાન ન હતું. જેવું વિદ્યાર્થી ઈચ્છે, જેને એવી અભિરુચિ હોય, જેને એવું શિક્ષણ જોતું હોય બરાબર એની મતિ અને બુદ્ધિ પ્રમાણે વિદ્યાર્થી ત્યાં ભણતા હતા. એટલે જ આપણને કહે છે શું કહે છે અત્ર એટલે કે અહીં યથારુચિ એટલે કે પોતાની અભિરુચિ અને બરાબર યથામતિ એટલે પોતાની જે બુદ્ધિ હોય અથવા તો પોતાની મતિ પ્રમાણે વિદ્યાર્થી છાત્રા એટલે કે વિદ્યાર્થી અપઠન એટલે કે ભણતા હતા બરાબર. અહીં યથારુચિ તથા પોતાની બુદ્ધિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા. જોઈએ ફરીવાર એકવાર શું કહે છે અત્ર એટલે કે અહીં યથારુચિ એટલે કે પોતાની રુચિ પ્રમાણે, પોતાની અભિરુચિ પ્રમાણે અને યથામતિ એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે અને અથવા તો પોતાની મતિ પ્રમાણે વિદ્યાર્થી છે છાત્રા એટલે કે વિદ્યાર્થી અપઠન એટલે કે ભણતા હતા. વિદ્યાર્થી પોતાની બુદ્ધિ પ્રમાણે બરાબર જે પોતાની બુદ્ધિ હોય એને પોતાની જે બાબતની અંદર રસ હોય એ બાબતનું શિક્ષણ છે આ વિદ્યાર્થીઓ વિદ્યાલયની અંદર મેળવતા હતા. આગળ જોઈએ શું કહે છે કે પ્રવેશાર્થ માત્ર એટલે કે પ્રવેશ મેળવવા માટે આ હવે જો આગળ વાત કરી છે કે જે રીતે આ વિલભી વિદ્યાપીઠની અંદર જો કોઈ વિદ્યાર્થીને ભણવા માટે આવવું હોય તો એના માટે છે આગવી એક પરીક્ષા લેવામાં આવતી. દાખલા તરીકે તમે અત્યારે કોઈ સારી સ્કૂલની અંદર તમે જો એડમિશન લેવા જાઓ બરાબર તો એ પહેલાં અહીંયા શું કરવામાં આવે તમારી પ્રવેશ પરીક્ષા ટેસ્ટ લેવામાં આવે બરાબર. ટેસ્ટ લીધા બાદ એનું છે મેરિટ બહાર પાડે પછી મેરિટની અંદર જેટલા વિદ્યાર્થી સારા માર્ક્સ મેળવે બધાને એડમિશન આપવામાં આવતું. તો એવી રીતે આ વલભી વિદ્યાપીઠની અંદર પણ એ સમયે આવી વ્યવસ્થા હતી બરાબર કે પ્રવેશ જો આ વલભી વિદ્યાપીઠની અંદર મેળવવો હોય તો વિદ્યાર્થીને શું કરવામાં આવતું પહેલાં પરીક્ષા આપવી પડતી અને જો એ પ્રવેશ પરીક્ષાની અંદર પાસ થાય તો એને આ સ્કૂલની અંદર આ વિદ્યાપીઠની અંદર એને એડમિશન મળતું હતું બરાબર. કારણ કે એ સમયે વલભી વિદ્યાપીઠની અંદર પાછું કોઈ ફી કે એવું લેવામાં ન આવતું, એ નિઃશુલ્ક સેવા હતી હાવ બરાબર. એટલા માટે સારા વિદ્યાર્થી હોય જે બરાબર એને શું પેલા પરીક્ષા આપવાની અને પરીક્ષામાં જો એ પાસ થાય તો પાસ થયા બાદ
શું આપવામાં આવતું એને આ સ્કૂલની અંદર એડમિશન આપવામાં આવતું, બરાબર, એના વિશેની વાત છે. જો શું કહે છે કે પ્રવેશાર્થમત્ર એટલે કે પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષાપી ભવતી સ્મ, બરાબર, એટલે પ્રવેશ પરીક્ષા પણ હતી. પ્રવેશ પરીક્ષા ભવતી સ્મ એટલે કે હતી, બરાબર, પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા પણ હતી. શું કહે છે કે પ્રવેશાર્થમત્ર એટલે કે પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષાપી એટલે કે પ્રવેશ પરીક્ષા પણ ભવતી સ્મ એટલે કે હતી અથવા તો લેવામાં આવતી હતી, બરાબર. શું કરવામાં આવતી હતી તો કે પ્રવેશ મેળવવા માટે પરીક્ષા પણ લેવામાં આવતી હતી. જો ફરી વાર એકવાર જોઈએ શું કહે છે કે પ્રવેશાર્થમત્ર એટલે કે પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપી એટલે કે પ્રવેશ પરીક્ષા પણ, બરાબર, ભવતી સ્મ એટલે કે હતી, પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા પણ હતી. આગળ જોઈએ તામુતિર્ય એટલે એનો અર્થ થશે તેમાં ઉત્તીર્ણ થનાર, બરાબર, જે પ્રવેશ પરીક્ષા આપતા એમાં જે ઉત્તીર્ણ થાય, જે પાસ થાય એનો જ તે પ્રવેશ છે આ વિદ્યાલયની અંદર શક્ય હતો, એટલે એના વિશે વાત છે. શું કહે છે કે તેમાં, જો અહીંયા બાજુ ઉપર લખું છું, તેમાં ઉત્તીર્ણ થનાર, બરાબર, એવ જ એટલે ને જ, ઉત્તીર્ણ થનારને જ અત્ર એટલે કે અહીં, અથવા તો, બરાબર, તેવા વિદ્યાર્થીને, શું છાત્રાય એટલે કે વિદ્યાર્થીને અથવા તો વિદ્યાર્થીનો પ્રવેશ એટલે કે પ્રવેશ, શક્ય એટલે કે શક્ય, આસિત એટલે કે હતો. શું કહે છે તામુતિર્ય એટલે કે તેમાં ઉત્તીર્ણ થનારનો જ અહીં, બરાબર, વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય હતો, બરાબર, જે પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય, બરાબર, એનો જ તે પ્રવેશ છે આ વિદ્યાલયની અંદર શક્ય હતો. એટલે શું કહે છે ફરી વાર, શું કહે છે, બરાબર, કે તેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીનો જ પ્રવેશ છે અહીં શક્ય હતો, જે પ્રવેશ પરીક્ષાની અંદર જે, બરાબર, પાસ થાય એને અહીં એડમિશન આપવામાં આવતું. આગળ જોઈએ શું કહે છે આગળ, ખ્રિસ્તસ્ય પંચમયા શતાબ્દામ એટલે કે ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં, પંચામ્યામ એટલે કે 5મી, શતાબ્દામ એટલે કે સદીમાં, બરાબર, 5મી સદીમાં ઈદમ ઉપનગરમ એટલે કે આ ઉપનગર મૈત્રક કાળામ એટલે કે મૈત્રક કાળની રાજધાની એટલે કે રાજધાની, આસિત એટલે કે હતી, બરાબર. શું કહે છે જો ફરીવાર કે ખ્રિસ્તસ્ય પંચામ્યામ શતાબ્દામ એટલે કે ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં ઈદમ ઉપનગરમ એટલે કે આ ઉપનગર મૈત્રક કાળમ એટલે કે મૈત્રક વંશની, બરાબર, જેવી રીતે આપણા કુળ હોય, બરાબર, ચુડાસમા, બારૈયા કુળ, ચુડાસમા કુળ, ગોહિલ કુળ બધા હોય ને, એ રીતના સમયે કોણ હતા મૈત્રક વંશ, એનો જે કુળ હતો એ કુળની શું હતી રાજધાની, આસિત એટલે કે રાજધાની હતી. કોણ વલ્લભી, બરાબર. એટલે શું કહે છે કે ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં આ નગર મૈત્રક વંશની રાજધાની હતી. પછી શું કહે છે આગળ જોઈએ આપણે ફરી એકવાર, જો સમજી લેજો કે ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં, બરાબર, પંચામી એટલે 5મી શતાબ્દમ એટલે કે સદીમાં આ ઉપનગર મૈત્રક કાળની રાજધાની હતી. મૈત્રક કાળમાં, બરાબર, આગળ જોઈએ શું કહે છે, હવે આગળ જોઈએ મૈત્રક કાળમાં એટલે કે મૈત્રક કાળની વ્યવસ્થાનુસારમ એટલે વ્યવસ્થા પ્રમાણે આ વંશ જ્યારે હતો એની અંદર પરંપરા શું હતી આ વલ્લભી વિદ્યાપીઠની, એના વિશે વાત કરવામાં આવી છે. જો ટૂંકમાં માહિતી આપી દો આગળ તમને સમજવામાં સરળતા રહે. આ મૈત્રક કાળ જ્યારે અસ્તિત્વમાં હતો વલ્લભીની અંદર ત્યારે શું થતું, બરાબર, તો કે જ્યારે આ અભ્યાસ 1 વર્ષનો સંપૂર્ણ પૂરો થાય એટલે બધા વિદ્યાર્થીઓને ભેગા કરીને એક સભા યોજવામાં આવતી,
બરાબર, આ વંશના સમયની અંદર. અને એ બધાય જે સભા ભરાણી હોય એ સભાની અંદર શાસ્ત્રાર્થ કરવામાં આવતો. એટલે શું તો કે જે ભણ્યા હોય એનું પઠન કરવામાં આવતું, બરાબર, મૌખિક રીતે પ્રશ્ન પૂછવામાં આવતા, એના સામે જવાબ આપતા. એ ચર્ચા સભા છે આખી યોજવામાં આવતી, બરાબર. આખા વર્ષનો જ્યારે સંપૂર્ણ જ્ઞાન જ્યારે અભ્યાસક્રમ પૂરો થાય તે સમયે કયા વંશની અંદર? આ મૈત્રક કાળની અંદર. અને એની અંદર સારું પ્રદર્શન કરનારા વિદ્યાર્થી જે હોય એ લોકોને શું કરવામાં આવતું? જો આગળ આપણે જોઈશું હમણે, બરાબર, કે રાજા એના ઇનામ સ્વરૂપે આખી જમીન છે દાનમાં આપતા. અથવા તો ખૂબ જ જો એવા હોશિયાર હોય તો વિદ્યાર્થીના નામ એ જે વિદ્યાલય વિદ્યાપીઠ હતી એનો જે દરવાજો હતો એની ઉપર એને કોતરવામાં આવતા હતા, બરાબર. એના વિશેની વાત કરવામાં આવી છે. જો શું કહે છે કે મૈત્રક કાળમાં એટલે મૈત્રક કાળની વ્યવસ્થા અનુસારમ એટલે વ્યવસ્થા પ્રમાણે, બરાબર, મૈત્રક કાળની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનસ્ય સમાપ્ત્યનંતરમ એટલે કે અધ્યાપન અધ્યયનસ્ય એટલે અધ્યાપન સમાપ્તંતરમ એટલે કે સમાપ્ત થયા પછી, સમાપ્ત થયા પછી શું કરવામાં આવતો? વાદ સભાયામ એટલે કે ચર્ચા સભામાં, બરાબર, ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્રાર્થ ભવતી સ્મ એટલે કે કરવામાં આવતો હતો, કરવામાં આવતો હતો. શું થતું હતું? ફરી એકવાર, મૈત્રક કાળામ એટલે કે મૈત્રક કાળની વ્યવસ્થા અનુસારમ એટલે કે વ્યવસ્થા પ્રમાણે, બરાબર, અધ્યાપન પૂરું થયા બાદ, બરાબર, સમાપ્તનમ એટલે કે અભ્યાસ પૂર્ણ થયા બાદ વાદ સભાયામ એટલે કે ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ છે ભવતી શાસ્ત્રાર્થ કરવામાં આવતો હતો, બરાબર. મૈત્રક કાળની વ્યવસ્થા જ્યારે પૂર્ણ થઈ જતી, સોરી, મૈત્રક કાળની વ્યવસ્થાની અંદર જ્યારે અભ્યાસ સંપૂર્ણ પૂરો થઈ જતો ત્યારબાદ ચર્ચા સભા છે યોજવામાં આવતી અને એની અંદર શાસ્ત્રાર્થ કરવામાં આવતો, બરાબર. મોઢે જે ભણાવ્યું હોય એનું જ્ઞાન છે લેવામાં આવતું. આગળ જોઈએ શું કહે છે, એકવાર ફરીવાર જોઈ લો. મૈત્રક કાળની વ્યવસ્થા અનુસાર, બરાબર, અધ્યાપન છે પૂર્ણ થયા બાદ ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ છે થતો હતો. આમાં શું થતું જોઈએ આપણે, બરાબર. જે જ્ઞાન આપવામાં આવતું એની અંદર કેટલાક મત મંતાર એટલે કે કોઈક બાબત છે સુસંગત હોય, કેટલીક ન હોય, બરાબર. ટૂંકમાં એની અંદર મતભેદ રહેતા જે વાત કરવામાં આવતી તેમાં એના વિશેની વાત કરેલી છે. શું કહે છે? શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્રાર્થમાં શું થતું તો કે વિભિન્ન એટલે કે જુદા જુદા, બરાબર, એ શાસ્ત્રાર્થ સમયે જુદા જુદા મત મતાંતરમ એટલે કે મત મતાંતરો, બરાબર, મત મતાંતરોનું, બરાબર, ખંડન મંડન પૂર્વક, બરાબર, એટલે ખૂબ જ તે શું કહેવાય કે આમ ઊંડાણપૂર્વક છે શું કરવામાં આવતી તો કે ચર્ચા કરવામાં આવતી. આગળ જોઈએ આપણે, બરાબર. શું કહે છે કે શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન મંડન પૂર્વક, બરાબર, ખંડન મંડક પૂર્વક, શાસ્ત્રાર્થનું ખંડન મંડન પૂર્વક શું કરવામાં આવતું? વિમર્શ ભવતી એટલે કે ચર્ચા કરવામાં આવતી. શું કહે છે? ફરી વાર, આ શાસ્ત્રાર્થમાં, બરાબર, વિભિન્ન એટલે કે જુદા જુદા મત મતાંતરોનો આ શાસ્ત્રાર્થ જે યોજાતો, બરાબર, એ શાસ્ત્રાર્થનો શું તો કે વિભિન્ન એટલે કે જુદા જુદા મત મતાંતરોનું તેની અંદર શું કરવામાં આવતું? ખંડન મંડન પૂર્વક એટલે ખૂબ ઊંડાણપૂર્વક તેનો ચર્ચા વિચારણા કરવામાં આવતી હતી. ફરીવાર શું કહે છે? આ શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું, બરાબર, વિવિધ બાબતોનું શું કરવામાં આવતું? ખંડન મંડન પૂર્વક વિમર્શ એટલે કે ચર્ચા કરવામાં આવતી. આગળ જોઈએ, બરાબર. હવે જો એ આવે છે બાબત, બરાબર, કે એની અંદર જે શાસ્ત્રાર્થ જે યોજાણો હતો એની અંદર જે લોકોએ સારા જવાબ આપ્યા હોય અથવા તો જે લોકોએ સારું પ્રદર્શન કર્યું હોય એને શું થતું? તો જો અનેકસ્મે એટલે કે કેટલાકને વિજય જનાયા એટલે કેટલાક વિજય જે મેળવ્યો હોય એટલે વિજય પામેલા લોકોને, બરાબર, કેટલાક વિજય પામેલા લોકોને રાજા એટલે કે રાજા પારિતોષિક રૂપેણ એટલે કે ઇનામ સ્વરૂપે
ભૂમિમ અયચ્છત એટલે કે ભૂમિમ એટલે કે ભૂમિ, અયચ્છત એટલે કે આપતા. બરાબર, તેની અંદર જે વિજય મેળવતા એવા લોકોને રાજા શું આપતા? જમીન છે દાનની અંદર આપતા. એટલે શું કહે છે? અનેક અસ્મે એટલે કે કેટલાકને અથવા તો કેટલાક લોકોને બરાબર વિજય પામેલા જે લોકો હોય એને રાજા શું કરતા? રાજા પારિતોષિક રૂપેણ એટલે કે ઇનામ સ્વરૂપે ભૂમિમ અયચ્છત એટલે કે ભૂમિ છે ભેટની અંદર આપતા. પછી આગળ શું કહે છે? ફરી એકવાર જોઈ લો શું કહે છે? બરાબર, અનેક અસ્મે એટલે કે એમાંથી કેટલાક વિજય પામેલા લોકોને રાજા શું આપતા? ઇનામ સ્વરૂપે ભૂમિ છે દાનમાં આપતા. કદાચિત એટલે કે કેટલાકના અથવા તો કેટલાક બરાબર વિજય જનાનામ એટલે કે વિજય લોકોના નામાની એટલે કે નામ, બરાબર, નામાની એટલે કે નામ, કેટલાક વિજય લોકોના નામ વિદ્યાપીઠસ્ય દ્વારે એટલે કે વિદ્યાપીઠના દરવાજે, વિદ્યાપીઠના દ્વારે એટલે કે દરવાજે, બરાબર, ઉટટકિતાની એટલે કે કોતરવામાં, અભવન એટલે કે આવતા હતા. બરાબર, શું થતું? કદાચિત એટલે કે કેટલાક બરાબર વિજય જનાના એટલે કે વિજય લોકોના નામાની એટલે કે નામ વિદ્યાપીઠસ્ય દ્વારે એટલે કે વિદ્યાપીઠના દરવાજે શું કરવામાં આવતું? તો કે ઉટકિતાની એટલે કે કોતરવામાં, અભવન એટલે કે આવતા હતા. બરાબર, કેટલાક વિજય છે લોકો થતા વધારે પડતા, બરાબર, એ લોકોના નામ છે એ ક્યાં કોતરવામાં આવતા? તો કે આ વિદ્યાપીઠના દરવાજે છે કોતરવામાં આવતા. આગળ જોઈએ. હવે જો બરાબર ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની વાત છે. અત્યાર સુધી આપણે બરાબર ઈસુ ખ્રિસ્તના જન્મ બાદની વાત કરતા હતા. બરાબર, જો એકવાર સમજી લેજો. આ ઈસુ ભગવાનનો જે જન્મ થયો બરાબર એ જન્મ થયાના આગળનો સમય એટલે આપણે એને ઈસવીસન કહીએ. બરાબર, અને જન્મ પહેલાંનો સમય એટલે એને કહેવાય ઈસવીસન પૂર્વે. બરાબર, શું કહેવાય? ઈસવીસન પૂર્વે. બરાબર, હવે અત્યાર સુધી જે વાત કરી આપણે આમ જોઈ બધી બરાબર ઈસુ ખ્રિસ્તનો જન્મ થઈ ગયો બરાબર એ પછીની બાબતો આપણે જોઈ. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ નહોતો થયો એ પહેલાં શું હતી આની હાલત એના વિશેની વાત અહીંયા કરેલી છે. બરાબર, એટલે ઈસવીસન પૂર્વેની વાત છે. જો શું કહે છે? ખ્રિસ્તાત પૂર્વ પ્રાયઃ પંચમ શતાબ્દામ. બરાબર, શું કહે છે? કે ઈસુ ખ્રિસ્તની પૂર્વે એટલે કે પહેલાં, બરાબર, ઈસુ ખ્રિસ્તના પહેલાં બરાબર કઈ સદીમાં? તો કે 5મી સદીમાં. કઈ સદીમાં? પંચમ શતાબ્દામ એટલે કે 5મી સદીમાં. બરાબર, ભગવતઃ મહાવીરસ્ય જન્મ ભવત એટલે ભગવતઃ એટલે કે ભગવાન, મહાવીરસ્ય એટલે કે મહાવીરનો, જન્મ એટલે કે જન્મ, અભવત એટલે કે થયો હતો. બરાબર, અથવા તો થયો. શું કહે છે? કે ઈસુ ખ્રિસ્તના પૂર્વે બરાબર ઈસુ ખ્રિસ્તના પૂર્વ સમય પહેલાં 5મી શતાબ્દામ એટલે કે 5મી સદીમાં કોનો જન્મ થયો? ભગવત એટલે કે ભગવાન, મહાવીરસ્ય એટલે કે મહાવીર સ્વામીનો છે જન્મ, અભવત એટલે કે થયો. ઈસુ ખ્રિસ્તના 5મી સદી પહેલાં બરાબર ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો એની પહેલાંની 5મી સદી દરમિયાન શું થયો હતો? તો કે મહાવીર ભગવાન સ્વામી જે આપણે ભગવાન મહાવીર સ્વામી છે એનો શું થયો હતો? એ વ્યક્તિએ જન્મ થયો હતો. બરાબર, તમને બધાને ખબર છે કે આપણે બરાબર બિહાર હરિયાણાની બાજુ વિસ્તાર છે બરાબર એની અંદર કુંડગ્રામ નામનું ગામ છે. બરાબર, ત્યાં સિદ્ધાર્થ અને મહાદેવીનો પુત્ર એટલે કે આ હતા ભગવાન મહાવીર સ્વામી. બરાબર, જેનું મૂળ નામ હતું વર્ધમાન, એનું મૂળ નામ હતું. બરાબર, અને પાછળથી એને સંસારનો જે સમગ્ર છે એને ત્યાગ કર્યો અને બરાબર ટૂંકમાં એણે પછી જ્ઞાન પ્રાપ્ત કર્યું. બરાબર, રજુપાલી નદીને કિનારે છે તપમાં બેઠા હોય ત્યાં શું એને સમગ્ર જ્ઞાન પ્રાપ્ત છે થાય. બરાબર, જ્ઞાન પ્રાપ્ત થાય પછી જૈન ધર્મ બરાબર સાથે શું થાય તો કે એને લાગણી છોડાઈ જાય અને પછી એના જૈન ધર્મનો છે એ ઉપદેશને બધું લોકોને છે સમજાવે છે. બરાબર, ને 5 એને મહત્ત્વના ઉપદેશ આપ્યા હતા: સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને 5મું સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ
બરાબર, સત્ય, અહિંસા, અસ્તય, અપ્રરિગ્રહ અને બીજે ભૂલાઈ ગઈ છે. બરાબર, સત્ય એટલે હંમેશા સત્ય બોલવું જોઈએ. અહિંસા એટલે કોઈ જીવ પ્રત્યે હિંસા ન રાખવી જોઈએ. અસ્તય એટલે ક્યારેય ચોરી ન કરવી જોઈએ. અપરિગ્રહ એટલે કે બીજા વધારે પડતા ધનનો આપણે સંગ્રહ કરવો જોઈએ નહીં. બરાબર, આ ઉપદેશ કોણે આપ્યા હતા? ભગવાન મહાવીર સ્વામીએ આપ્યા હતા. બરાબર, અને એ ભગવાન મહાવીર સ્વામીએ જે પોતે ઉપદેશો આપ્યા હતા એના જે ગ્રંથ સ્વરૂપે ટૂંકમાં રચવામાં આવે, બરાબર, એને આગમ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? આગમ. એ આપણે આગળ વાત કરીએ. બરાબર, હમણાં આગળ આવશે. ચાલો આપણે આગળ જોઈએ. ટૂંકમાં મહાવીર આ સ્વામી કોણ હતા સમજાઈ ગયું ને? બરાબર, જૈન ધર્મના બરાબર મહત્વના વ્યક્તિ હતા કે જેણે જૈન ધર્મને શું કર્યો? વિકસાવ્યો. બરાબર, ચાલો શું કહે છે? તો કે ઈસુ ખ્રિસ્તની પહેલાંના 5મી સદીમાં કોણ થયા? તો કે ભગવાન મહાવીર સ્વામીનો છે જન્મ થયો. બરાબર, હવે તેના સમયમાં શું થાય છે એના વિશેની વાત છે. જો ફરીવાર ઈસુ ખ્રિસ્તની બરાબર પહેલાંના 5મી સદીમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો. શું કહે છે? તસ્મીન કાલે એટલે કે તેના સમયમાં, બરાબર, તેના સમયમાં ભગવતા એટલે કે ભગવાન, બરાબર, તેના સમયમાં ભગવાન મહાવીરેણે એટલે કે મહાવીરે, બરાબર, તેના સમયમાં ભગવાન મહાવીરે ય એટલે કે જે, ઉપદેશ એટલે કે ઉપદેશ, પ્રદત્ત એટલે કે આપ્યો, સ એટલે કે તે, આગમ નામના પ્રસિદ્ધ વર્તતે એટલે તેને આગમ, બરાબર, નામે પ્રસિદ્ધ એટલે કે પ્રસિદ્ધ, વર્તતે એટલે કે થયો. બરાબર, શું કહે છે કે મહાવીર સ્વામીએ જે પોતાના ઉપદેશો આપ્યા હતા, સત્ય, અહિંસા, અસ્તય, અપ્રરિગ્રહ, બરાબર, જે પોતાના ઉપદેશો આપ્યા હતા એ ઉપદેશોને જૈન ધર્મની અંદર કયા નામે ઓળખવામાં આવે છે? આગમના નામે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? આગમના નામે ઓળખવામાં આવે છે. બરાબર, અત્યારે જૈન ધર્મ, આપણે કેમ હિન્દુ ધર્મ હોય તેનો આપણું ધર્મગ્રંથ કયો કહેવાય? ભગવદ્ ગીતા. બરાબર, ખ્રિસ્તી લોકો હોય તો એનો કયો હોય? બાઇબલ. બરાબર, શીખ લોકો હોય તો ગુરુ ગ્રંથ સાહેબ. એ રીતે જૈન ધર્મ, બરાબર છે, મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશો આપ્યા હતા એ ગ્રંથને આગમ તરીકે ઓળખવામાં આવે અને આવા 12 પુસ્તકોનો છે સંગ્રહ કરવામાં આવેલો છે એ સમયે. બરાબર, જોઈએ આપણે શું કહે છે આની અંદર ફરીવાર. તસ્મીન એટલે કે તેના કાલે, કે તેના સમયમાં, ભગવત એટલે કે ભગવાન, મહાવીરે એટલે મહાવીરે, બરાબર, ય એટલે કે જે, ઉપદેશ એટલે કે ઉપદેશ, પ્રતદત્ત એટલે કે આપ્યો, સ એટલે કે તે, આગમ એટલે કે આગમ, નામના એટલે કે નામે, પ્રસિદ્ધ વર્તતે એટલે પ્રસિદ્ધ થયેલો છે. બરાબર, જોઈએ ફરીવાર શું કહે છે? બરાબર, શું કહે છે કે તેના સમયમાં ભગવાન મહાવીરે, બરાબર, જન્મ થયા પછી, બરાબર, ભગવાન મહાવીર સ્વામીએ જે ઉપદેશ છે શું કર્યો? આપ્યો. બરાબર, તે કયા નામે? આગમ નામે છે પ્રસિદ્ધ થયેલો છે. બરાબર, અને એ આગમ જે ઉપદેશો આપ્યા હતા એ આગમનું શું કરવામાં આવતું? બરાબર, તો કે આ વલભીની અંદર, જે વલભી વિદ્યાપીઠ હતી એની અંદર છે, બરાબર, લોકો મોઢે એને યાદ રાખતા. બરાબર, આપણે કેમ પ્રાર્થના હોય તો પ્રાર્થના સભાની અંદર જે રીતે પહેલાં પ્રાર્થના કરવામાં આવતી તો એની અંદર એનું ઉચ્ચારણ કરવામાં આવતું, તો એ રીતે વલભીની અંદર આખો જે આગમ જે કહેવાય એ આગમ બધા એને મોઢે હતો. બરાબર, એનો ચર્ચા વિચારણા કે જે, બરાબર, રોજ એનું ગાન કરવામાં આવતું હતું અથવા તો એના લોકો છે રોજ યાદ કરતા. બરાબર, ટૂંકમાં મૌખિક સ્વરૂપે હતો કે લેખિત સ્વરૂપે હજી એનું જોવા મળતો નહોતો. આ આગમોનું જે લખાણ થયું નહોતું એ સમય, એમ કહી શકીએ આપણે. બરાબર, બધા એને મોઢે હતું. તો એ વલભીની અંદર પણ આ આગમનો છે શું કરવામાં આવતું હતું? બરાબર, તો કે અધ્યાપન કરવામાં આવતું હતું ને બધા એના મોઢે રહી ગયેલો હતો. બરાબર, એના વિશેની વાત કરી છે. જો શું કહે છે? શું કહે છે? જો બરાબર, ક્યાં ગયું? અહીંયા છે. જો અયમ એટલે કે આ, આગમ એટલે કે આગમ, અયમ એટલે કે આ, આગમ એટલે કે આગમ, બરાબર, આગમનું, બરાબર, અથવા તો આગમનું, આ આગમનું પંચ શતમ એટલે કે 500, શતમ એટલે કે 100, એટલે 500 વર્ષ એટલે કે વર્ષ સુધી. બરાબર, 500 આ આગમ ગ્રંથોનું 500 વર્ષ સુધી શું થયું? તો કે મૌખિક પરંપરાયણ સુરક્ષિત આસીત. બરાબર, મૌખિક
સ્વરૂપે, બરાબર, મૌખિક સ્વરૂપે સુરક્ષિત આસિત એટલે સુરક્ષિત રહ્યો. બરાબર, આગમ ગ્રંથોનું હજી લખાણ કરવામાં આવ્યું ન હતું. બરાબર, ભગવાન મહાવીર સ્વામી જે ઉપદેશો આપ્યા, બરાબર, એને લોકો મૌખિક સ્વરૂપે યાદ રાખતા હતા. ને એવું કેટલા વર્ષો સુધી થયું? તો કે 500 વર્ષ સુધી છે આ મૌખિક સ્વરૂપે એમનો સુરક્ષિત રહ્યો. બરાબર, પછી એમણે આગળ જોઈશું આપણે. પછી એનું શું કરવામાં આવ્યું? તો કે આ વલ્લભી વિદ્યાપીઠની અંદર એક સભા યોજવામાં આવી. બરાબર, એ સભાની અંદર એક વિદ્વાનને બોલાવવામાં આવ્યો. હમણાં આગળ આવશે. બરાબર, તો વિદ્વાનને પછી બોલતા ગયા. પછી આ આગમ ગ્રંથો જે મૌખિક સ્વરૂપે હતા એનું શું કરવામાં આવ્યું? લેખિતની અંદર રૂપાંતર કરવામાં આવ્યું. બરાબર ને, ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો આખો. બરાબર, આપણે આગળ જોઈશું હમણાં. પણ શું કહે છે કે આ આગમ, બરાબર, અયમ એટલે કે આ આગમ એટલે કે આગમ, બરાબર, પંચશતમ એટલે કે 500 વર્ષ સુધી, બરાબર, મૌખિક પરંપરા એટલે મૌખિક સ્વરૂપે, બરાબર, સુરક્ષિત આસિત એટલે કે રહ્યો. ફરીવાર શું કહે છે? શું કહે છે ફરીવાર? બરાબર, કે આ આગમ, બરાબર, 500 વર્ષ સુધી મૌખિક સ્વરૂપે સુરક્ષિત રહ્યો. આગળ જોઈએ શું કહે છે? એવમ એટલે કે એવું, શ્રૂયતે યત એટલે કે સાંભળવા મળ્યું છે કે, સાંભળવા મળ્યું છે કે, બરાબર, શું કહે છે ફરીવાર? એવમ એટલે કે એવું, અહીં શ્રુતિયત એટલે કે સાંભળવા મળ્યું છે કે, એવું સાંભળવા મળ્યું છે કે, બરાબર, ખ્રિસ્તસ્ય તૃતીયા શતાબ્દમ એટલે કે ઈસુ ખ્રિસ્તની કઈ સદીમાં? તૃતીયા એટલે કે ત્રીજી શતાબ્દમ એટલે કે સદીમાં. બરાબર, ઈસુ ખ્રિસ્તની ત્રીજી સદીમાં. જો કયા વિદ્વાન હતા યાદ રાખજો. બરાબર, નામ છે નાગાર્જુન નામના. બરાબર, કયા? નાગાર્જુન નામના. બરાબર, સુપ્રસિદ્ધ વિદુષો એટલે કે સુપ્રસિદ્ધ વિદ્વાનની, સુપ્રસિદ્ધ વિદુષો એટલે કે વિદ્વાન, વિદ્વાનની અધ્યક્ષતાયામ એટલે કે અધ્યક્ષતામાં, અધ્યક્ષતામાં. બરાબર, શું કહે છે કે એવું સાંભળવા મળ્યું છે કે ઈસુ ખ્રિસ્તની ત્રીજી સદીની અંદર નાગાર્જુન નામના સુપ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં એટલે તેની હાજરીમાં આ વલ્લભીની અંદર શું કરવામાં આવ્યું હતું? બરાબર, તો કે એકા જૈન, બરાબર, એના સમયની અંદર એકા એટલે કે એક જૈન સાધુના એટલે કે જૈન સાધુની સમિતિ મિલિતા એટલે કે સમિતિ એટલે કે સભા, મિલિતી એટલે કે મળી હતી. શું કહે છે? મળી હતી. ફરીવાર, બરાબર, એવા ઈ શ્રુતયત એવું સાંભળવા મળ્યું છે, ખ્રિસ્તસ્ય તૃતીયા એટલે કે ઈસુ ખ્રિસ્તની ત્રીજી શતાબ્દમ એટલે કે સદીમાં નાગાર્જુન નામના સુપ્રસિદ્ધ વિદુષુ એટલે કે વિદ્વાનની અધ્યક્ષતામાં એટલે કે હાજરીમાં આ વલ્લભીની અંદર શું કરવામાં આવ્યું હતું? તો કે એક જૈન સાધુના એટલે જૈન સાધુઓની સભા છે મિલિતી એટલે સભા મળી હતી. અને અંદર શું કરવામાં આવ્યું હતું? જો આગળ જોઈએ આપણે. બરાબર, સભા યોજાય. સભાની અંદર શું થયું? તો કે અસ્યામ એટલે કે તેમાં, એ સભાની અંદર, બરાબર, આગમ ગ્રંથાનામ એટલે કે આગમ ગ્રંથોનું લેખનસ્ય એટલે કે લેખન સ્વરૂપે પ્રસ્તાવોભવતે એટલે કે પ્રસ્તાવ છે થયો. ભવત એટલે કે થયો. બરાબર, આ સમિતિની અંદર શું થયું? તો કે આ જે આગમ ગ્રંથો હતા એને લેખન સ્વરૂપે છે લખવો એવો પ્રસ્તાવ છે કરવામાં આવ્યો. અત્યારે સ્વરૂપે કેવા સ્વરૂપે હતું? આ સંપૂર્ણ મૌખિક સ્વરૂપે 500 વર્ષ સુધી એમને ચાલ્યું. બરાબર, પછી શું થયું? તો કે આ કોણ હતા? નાગાર્જુન જે સ્વામી હતા એની અધ્યક્ષતાની અંદર, હાજરીની અંદર વલ્લભીની અંદર શું કરવામાં આવ્યું? એક સભા યોજાય અને એ સભાની અંદર એવો પ્રસ્તાવ થયો કે આ જે આગમ ગ્રંથો હતા એનું આપણે શું કરવું છે? હવે મૌખિક સ્વરૂપમાંથી લેખિત સ્વરૂપમાં છે એને લાવવા છે.
બરાબર. તો એના વિશે વાત છે કે अस्याम એટલે કે તેમાં આગમ ગ્રંથોનું લેખન સ્વરૂપે છે બરાબર લેખિત સ્વરૂપમાં તેને લાવો તેવો પ્રસ્તાવ છે થયો. આગળ જોઈએ. શું કે છે બરાબર અત્ર લેખબદ્ધા વાણી બરાબર. એટલે ત્યારબાદ શું થયું તો કે સભા યોજાય. સભાની અંદર એવું નક્કી થઈ ગયું કે આપણે આગમ ગ્રંથોનું જે મૌખિક સ્વરૂપે લેખિત સ્વરૂપે રચના કરવી બરાબર. લેખિત સ્વરૂપે રચના થઈ ગઈ પછી એને કયું નામ આપવામાં આવ્યું તો જો આગળ વાત કરીએ આપણે. અત્ર એટલે કે આ લેખબદ્ધ વાણી એટલે કે લેખબદ્ધ થયેલી વાણીને વાણી એટલે કે વાણીને શું નામ આપવામાં હું યાદ રાખજો વલ્લભી વાચના એટલે કે બરાબર આમાં સીધું યાદ રાખવાનું છે વલ્લભી વાંચન અથવા તો વલ્લભી વાચના બરાબર નામના પ્રસિદ્ધ જાતા એટલે કે તેના નામે શું થયું નામના એટલે કે નામે પ્રસિદ્ધા એટલે કે પ્રસિદ્ધ જાતા એટલે કે થયો બરાબર. એ શું થયું તો કે આ લેખબદ્ધ થયેલ વાણી બરાબર એનું શું કરવામાં આવ્યું તો કે વલ્લભી વાંચના નામે છે એને પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જોઈએ શું કહે છે ફરી વાર એકવાર બરાબર. શું કીધું બરાબર કે આ આગમ ગ્રંથોનું લેખન સ્વરૂપે છે બરાબર લેખન સ્વરૂપે એને લાવો એવો સભાની અંદર પ્રસ્તાવ થયો અને આ લેખબદ્ધ થયેલી વાણીને કયું નામ આપવામાં આવ્યું હતું વલ્લભી વાંચન નામનું નામ આપવામાં આવ્યું હતું બરાબર. અને એ નામે પ્રસિદ્ધ થયો હતો ગ્રંથ બરાબર. કયો ગ્રંથ તો કે આગમ બરાબર. જૈન ધર્મનું જે હતું બરાબર જે ઉપદેશ આપેલા હતા એ સમગ્ર જે ગ્રંથ હતો એ ગ્રંથનું વલ્લભી વાંચના નામે છે બરાબર શું થયું નામકરણ થયું. કોના હાજરીમાં નાગાર્જુન સ્વામીની હાજરીમાં બરાબર. આ જે વ્યક્તિ હતા એ થઈ ગયા હતા ક્યાં નાલંદા વિદ્યાપીઠની અંદર થઈ ગયા હતા બરાબર. મેં તમને પહેલાં પણ કીધું હતું જે બિહારની અંદર હતી બરાબર ત્યાંના આચાર્ય હતા બરાબર. ચાલો આગળ જોઈએ. છેલ્લો ફકરો બરાબર. શું કહે છે હવે વલ્લભીનો એન્ડ આવે છે બરાબર. શું કહે છે કે ખ્રિસ્તસ્ય નવમ્યા શતાબ્દમ એટલે કે ઈસુ ખ્રિસ્તની બરાબર નવમ્યામ એટલે કે નવમી શતાબ્દમ એટલે કે સદીમાં ઈસુ ખ્રિસ્તની 9મી સદીમાં વલ્લભીનગરસ્ય વિનાશ અભવત વલ્લભીનગરનો શું થયો વિનાશ અભવત એટલે કે થયો બરાબર. ઈસુ ખ્રિસ્તસ્ય નવમ શતાબ્દમ એટલે ઈસુ ખ્રિસ્તની 9મી સદીમાં વલ્લભીનગરસ્ય એટલે વલ્લભીનગરનો વિનાશ એટલે કે વિનાશ અભવત એટલે કે થયો. પરંતુ તસ્ય એટલે કે તેના અવશેષ એટલે કે અવશેષો તેના અવશેષો બરાબર. પરંતુ તેના અવશેષો નાશ થઈ ગયા બાદ પણ તેના અવશેષો બરાબર અધ્યાપી એટલે કે આજે પણ તેના હાલ જે અવશેષો છે એ અવશેષો પણ આજે પણ તસ્ય એટલે કે તેની સુપ્રસિદ્ધતાના સૂચયંતી એટલે કે સૂચવે છે બરાબર. શું કહે છે બરાબર વલ્લભીનો 9મી સદીની અંદર બરાબર વિનાશ થઈ ગયો છતાં પણ હાલ એના જે અવશેષો છે એ તે સમયની એની શું સૂચવે છે તો કે પ્રસિદ્ધતા સૂચવે છે બરાબર. અત્યારે એટલા માટે આપણે પાઠ ભણીએ છીએ બરાબર કે આટલું બધું વલ્લભીનું શું હતું તે વખતે નામ હતું. એટલે જો તો વિચાર કરો એ કયા સમયની ઘટના હતી અને હાલ હજી આજ સુધી આપણે એને યાદ કરીએ છીએ બરાબર. એટલા માટે તે શું કહે છે બરાબર કે ઈસુ ખ્રિસ્તની 9મી સદીમાં વલ્લભીનગરનો વિનાશ થયો પરંતુ તેના અવશેષો આજે પણ તેની બરાબર સમૃદ્ધિના ગુણગાન કરાવે છે અથવા તેની સમૃદ્ધિ છે સૂચવે છે. ચલો છેલ્લી વાત શું કહે છે એવમ ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યા કેન્દ્રષુ બરાબર. એવમ એટલે બરાબર જેમાં ભારતસ્ય એટલે કે ભારતની પ્રાચીનેષુ એટલે પ્રાચીન બરાબર આવી એવમ એટલે આવી ભારતની પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વિદ્યા કેન્દ્ર એટલે કે વિદ્યા કેન્દ્રેષુ એટલે વિદ્યા કેન્દ્રોમાં વલ્લભી એટલે કે વલ્લભી એકતમ એટલે કે એક આસિત એટલે કે હતી બરાબર. ભારતની પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં એક કોણ હતી આપણી આ વલ્લભી હતી. ઇતિહાસે ચ અધ્યાપી વર્તતે બરાબર છે. ઇતિહાસમાં
અદ્યાપી એટલે કે આજે પણ, વર્તતે એટલે કે વર્તે છે, બરાબર. જેવી રીતે આ શું કહે છે, બરાબર, તો કે આજે જે ભારતની અંદર જે પ્રાચીન સમયમાં શું હતી, આવી વિદ્યા કેન્દ્રો જે હતા, બરાબર, એમાં એક જે વલ્લભી હતી, ઘણી બધી વિદ્યા કેન્દ્રો હતી, એમાં એક કોણ હતી, આપણી વલ્લભી. એમાં જે ઇતિહાસ છે અદ્યાપી વર્તતે છે, આજે ઇતિહાસમાં પણ વર્તે છે, બરાબર. તો આવો સરસ મજાનો ઇતિહાસને લગતો પાઠ હતો, બરાબર, કે જેની અંદર આપણને જે વિદ્યાપીઠો ભારતની અંદર હતી એમાંનું કોનું આપણે વલ્લભી વિદ્યાપીઠનું છે, બરાબર, શું તો કે મહત્ત્વ સમજાવવામાં આવેલું હતું, બરાબર. તો સમગ્ર પાઠનું ભાષાંતર આપણે છે જોઈ લીધું છે, બરાબર. કોઈને કાંઈ જો પ્રશ્ન હોય, બરાબર, તો તમે ચોક્કસ કોલ કરીને પૂછી શકો અથવા તો વિડીયો વારંવાર તમે જોઈને પણ શીખી શકો છો, બરાબર. ત્યાં સુધી, બરાબર, હું હવે રજા લઉં છું, બરાબર. હવે તમારે શું કરવાનું, આ ભાષાંતર એકવાર લખી લો, પાકું કરી લો, ન સમજાય તો પૂછી લેજો, બરાબર. ચાલો, તો એટલું રાખીએ છીએ. અસ્તુ.